પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા તબીબનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ ભુરાવાવ 4 રસ્તા પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપેલી માહિતી મુજબ અરિહંતનગર બામરોલી રોડના રહેવાસી 60 વર્ષીય સંદીપ દત્તાત્રેયભાઈ ભીડે ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા હતા. એસઓજી શાખા ગોધરાના એએસઆઈ જયેશકુમાર પરમારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી તપાસ દરમિયાન જીએમઈઆરએસ સિવિલ ગોધરાના જુનિયર ફાર્માસિસ્ટ વિહારભાઈ ગઢવીની હાજરીમાં હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી. આરોપી પાસે કોઈ મેડિકલ ડિગ્રી કે એલોપેથિક દવાઓ રાખવાનું લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હોસ્પિટલમાંથી ₹3,86,843 ની કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.